ગઈ કાલે બનાસકાંઠાના ઉણ ગામમાં જે હિંસક અથડામણ સર્જાઈ હતી, રબારી સમાજ અને ચૌધરી સમાજના લોકો સામસામે આવી ગયા હતા। આ ઘટના ભાભરમાં જે એક સભા મળી, આ સભામાં કેટલાક ઉશ્કેરણીજનક ભાષણ થયા હોય તેવી વાત સામે આવીને ત્યારબાદ ચૌધરી સમાજના યુવાનોનું ટોળું છે તે આ ઉણ ગામ છે ત્યાં પહોંચે છે, ત્યારે અરાજકતાની સ્થિતિનું નિર્માણ થયું છે। આ મામલામાં 16 લોકો સામે નામજોગ અને 800 થી 1000ના ટોળા સામે પોલીસે રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। ત્યારે આ મામલામાં કોના કોના નામ સામે આવ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે બનાસકાંઠાના ઉણ ગામમાં બપોરના સમયે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું, કેમ કે મોટી સંખ્યામાં કારના કાફલા સાથે ચૌધરી સમાજના યુવાનો છે ઉણ ગામમાં પહોંચ્યા હતા ને ભારેલા તંગદિલીની સ્થિતિનું નિર્માણ થયું હતું। અથડામણ થઈ હતી, જેમાં રબારી સમાજ અને ચૌધરી સમાજના લોકો આમને સામને આવી ગયા હતા ને આ ઘટનામાં જે ગામમાં તોડફોડ થઈ, ગાડીઓમાં તોડફોડ થઈ, આને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી। આ મામલે પોલીસ દ્વારા કડક ખાતે કાર્યવાહી કરવામાં આવી છે અને હવે જે રીતે જાણકારી મળી રહી છે તે મુજબ 1000થી વધારાના ટોળા સામે અને 16 લોકો સામે નામજોગ પોલીસે ફરિયાદ નોંધી છે। આમાં પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિનો ભંગ કરવો તેમજ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે ને આ ઘટનાની શરૂઆત થાય છે ભાભર ખાતે જે આ કહેવાય મીટિંગ મળીને આ મીટિંગમાં કેટલાક યુવાનોએ ચૌધરી સમાજના ઉશ્કેરણીજનક ભાષણ કર્યા અને ત્યારબાદ એકાએક મામલો છે તે ગરમાયો। હવે આ જે 16 નામ સામે આવ્યા છે તે નામની વાત કરીએ તો શીતલબેન ગિરધરભાઈ પટેલ, નરેશભાઈ ખેતાભાઈ ચૌધરી, વિજય શંકરભાઈ ચૌધરી, ભારમલ જેવતાભાઈ, ભરતભાઈ હેમાભાઈ ચૌધરી, અલ્પેશ ચૌધરી, અજાણ્યો રિટાયર્ડ આર્મી મેન દૂધવાવાળો, કિરણ ચેલાભાઈ ચૌધરી, દિલુભાઈ ચૌધરી યુટ્યુબર પત્રકાર, રમેશ ચૌધરી દાંતીવાડાના ષડયંત્ર જેમાં યુટ્યુબ ચેનલ ચલાવે તેવી વાત સામે આવી, દિનેશ ભૂરિયા, મેઘરજ ભેમા ચૌધરી, કરશનભાઈ કરમશીભાઈ ચૌધરી, દુર્ગાબેન ચૌધરી, અમરાભાઈ ચૌધરી અને ક્રિસ મહેન્દ્રભાઈ ચૌધરી તેમજ અજાણ્યું આશરે 800 થી 1000નું ટોળું। આ જે 16 નામ તમને જણાવ્યા છે, આ નામ ભાભરની મિટિંગમાં તમામ લોકો હાજર હતા, તેમના દ્વારા નિવેદનો પણ આપવામાં આવ્યા, પરંતુ જેમાં કેટલાક યુવાનો ઉશ્કેરાયા અને તેમના દ્વારા જે દીકરી પરત લેવા જવાનું કહીને જે ઉણ ગામમાં જે રીતનો માહોલ ઊભો કર્યો, પથ્થરમારો થયો, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, લાઠીચાર્જ કરવું પડ્યું પોલીસને, જે સ્થિતિનું નિર્માણ થયું છે તે મામલે પોલીસ હવે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેના જ કારણે રાજકારણ પણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।